નમસ્કાર ખેડૂત મિત્રો મગફળીના નવા વાવેતરની શરૂઆત થઈ ગયેલ છે તો આપણે બીજના વાવેતર સમયે કઈ કઈ વસ્તુની કાળજી લેવી જોઈએ જેથી કરીને આપણે બીજનો ઉગાવો સારો આવે અને મગફળીની અંદર શરૂઆતની અંદર આવતા જે રોગ જીવાત છે તેમની સામે આપણો પાક ટકી શકે। તો ખેડૂત મિત્રો આપણે આ વિડીયોના મારફતે ખેડૂત મિત્રો આપણે મગફળી વાવેતર સમયે બિયારણને પટ આપતા હોય છે તો પટ બે પ્રકારની દવાનો હોય છે। એક તો હોય છે ફૂગનાશક એટલે કે ફંગીસાઇડનો અને બીજો હોય છે ઇન્સેક્ટિસાઇડનો એટલે કે જીવાત અને મુંડા સામે રક્ષણ આપે એટલા માટેનો। તો આજે આપણે વાત કરીએ કે ફંગીસાઇડ દવાનો પટ કઈ દવાનો પટ આપવો જોઈએ અને એના કયા કયા ફાયદા થાય છે। તો ખેડૂત મિત્રો શરૂઆતની અંદર આપણે બીજને પટ આપેલો હોય તો આપણે મગફળીનો ઉગાવો 100% સારો આવે છે, બિયારણને બગડવાના પ્રશ્ન બહુ ઓછા રહે છે અને મગફળી ઉગ્યા પછી શરૂઆતના સ્ટેજની અંદર સુકારો ઉપસું કે આપણે કહીએ છીએ એટલે કે સુકારો આવતો હોય છે, સુકારા સામે પણ પટ આપેલો હોય તો ઘણું બધું રક્ષણ મળે છે। તો ખેડૂત મિત્રો આપણે પ્રશ્ન એવો થાય છે કે પટ આપવાની દવા તો ઘણી બધી હોય છે તો ક્યાં ક્યાં પટ આપવા જોઈએ। તો ખેડૂત મિત્રો તમે કાર્બેન્ડિઝમ મેન્કોજેબ એટલે કે સાપ પાવડરનો પણ પટ આપી શકો છો અને એનાથી સારું તમે વિટાવેક્સ એટલે કાર્બોક્સિન પ્લસ થાયરમ 37.5% આવે છે, સ્વાલનું ઇમિવેક્સ આવે છે એમનો પણ પટ તમે આપી શકો। તો ખેડૂત મિત્રો આપણે આપણા ખેતરની અંદર મોંઘા ભાવનું બિયારણ વાવતા હોય છે અને ઘણી વખત આપણે પટ મારવાની દવાની અંદર લોભ કરી જતા હોય છે તો ઘણી વખત આપણે બિયારણ જેટલું વાવ્યું હોય એટલું ઉગતું નથી અને આપણે ખરેખર નુકસાની જાય છે। એટલા માટે ખરેખર ખેડૂત મિત્રો બિયારણને યોગ્ય અને સારી દવાનો પટ મારીને ત્યાર પછી જ વાવેતર કરવું જોઈએ જેથી કરીને આપણો ઉગાવો પણ સારો આવે અને આપણા શરૂઆતના સ્ટેજની અંદર જે પાકની અંદર રોગ આવે છે રોગ અને જીવાતથી પણ આપણે બચી શકીએ છીએ। તો ખેડૂત મિત્રો આ થઈ આપણે મગફળીની અંદર બીજને પટ મારવાની દવાની વાત। આવા અવનવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો બજરંગ એગ્રો સેન્ટરની સાથે।